અમદાવાદ એસસી અને ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી તો કોર્ટને ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો હતો। ધમકીને લઈને પોલીસ દોડતી થઈ હતી। બીડીડીએસ સાથે પોલીસ કોર્ટ પરિસર પહોંચી અને કોર્ટ પરિસરમાં પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી છે। તો અમદાવાદની વાત કરીએ કે કોર્ટને ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। તે બાદ પોલીસ પણ પહોંચી હતી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ધમકીને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી। તો બીડીડીએસ સાથે પોલીસ કોર્ટ પરિસર પહોંચી જેમાં કોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો હતો। એસસી અને ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ હાલ પોલીસ ચેકિંગ માટે પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડ સાથે જ પોલીસ ચેકિંગ માટે પહોંચી છે। કોર્ટને ઉડાવી દેવાની ધમકીનો મેલ મળ્યો હતો। ગ્રામ્ય કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે, જેમાં પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। અમદાવાદની ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હોય તેવી ઘટના હાલ જોવા મળી રહી છે। ફરી એક વખત ધમકી ભર્યો મેલ મળ્યો છે। તો એસસી અને ગ્રામ્ય કોર્ટને આ મેલ મળ્યો હતો। બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। ઘટના અંગે જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। સંવાદદાતા સ્મિત અમારી સાથે જોડાઈ ગયા છે। અમદાવાદ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, અત્યારે હાલ એસસી અને ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે। સ્મિત, શું હાલની અપડેટ? આજે વારંવાર જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે મળી રહી છે, વારંવાર સ્કૂલોને, હાઈકોર્ટોને અને અન્ય સરકારી જે કચેરીઓ હોય છે તેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી રહી હોય છે। આજે પણ હાઈકોર્ટ અને અમદાવાદમાં જે ગ્રામ્ય કોર્ટ છે તેને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે। જે ઇન્કમટેક્સ જોડે જે ગ્રામ્ય કોર્ટ આવેલી છે તેને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે અને જે સોલા જે હાઈકોર્ટ છે તેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। અને પોલીસ અને ડોગ સ્ક્વોડ જે તપાસ કરી રહી છે અને વકીલને પક્ષકારો જે હતા તેમને બહાર મૂકી દેવામાં આવ્યા છે। પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ તથા જે નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને જે ઉડાડી દેવાની ધમકી મળી છે, ઈમેલ મારફતે કોર્ટે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી। ધમકીમાં મળતા નવરંગપુરા પોલીસ સ્ટેશન બોમ્બ ડોગ સ્ક્વોડ સાથે તપાસ હાથ ધરી છે અને કોર્ટના તમામ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો અને તેમજ કોર્ટ પરિસરની તમામ વકીલ અને પક્ષકારોને બહાર મોકલી દેવાયા હતા। જી આભાર સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ।